કચ્છ જિલ્લાના સરહદી તાલુકા અબડાસાના મુખ્ય મથક દયાપર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। દયાપર ખાતે બીજેપી ઉમેદવારો અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। આ તકે મુખ્યમંત્રીએ તેમની સરકારે કરેલા જનહિતના કાર્યની ફલશ્રુતિ જણાવી હતી। વધુમાં તેમણે ઉપસ્થિત જનમેદનીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા અપીલ કરી હતી। કચ્છ જે પ્રમાણે અહીંની જરૂરિયાતો અને જરૂરિયાતો પૂરી થાય એ પહેલા ધરતીકંપ અને ધરતીકંપ પછી પાછા બેઠા થવું એ બધાને એવું લાગતું હતું કે આ કચ્છનું શું થશે, કેવી રીતે આગળ વધશે। પણ આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે એમણે પૂરેપૂરો પ્રેમ કચ્છ ઉપર બતાવ્યો અને કચ્છની પ્રજાને પણ આપણે એટલો જ ગૌરવ સાથે વધારવું પડે કે એમનો પરિશ્રમ અને એમનો અથાગ પ્રયત્નના કારણે આજે કચ્છ એ આજે ફરીથી બેઠું થઈ અને હું એમ કહી શકું કે ગુજરાતમાં સૌથી વધારે વિકસિત થઈ રહ્યું હોય અત્યારે તો એ આ કચ્છ છે, કચ્છ। અને કચ્છનું ભવિષ્ય આખા ગુજરાતમાં જો સૌથી સારું ભવિષ્ય કચ્છ હોય કોઈ જિલ્લાનું તો એ આ કચ્છનું છે।